વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ 11 વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ મોડાસાના જિલ્લા ભાજપા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી। વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ 11 વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ મોડાસાના જિલ્લા ભાજપા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ ગઈ હતી। ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન મોડાસા કમલમ ખાતે કરવામાં આવ્યું, જેની અંદર અરવલ્લી જિલ્લામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, અરવલ્લી જિલ્લા ભાજપાના પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પત્રકાર પરિષદમાં 11 વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતી અને કાર્યશૈલીની વિવિધ માહિતીઓ આપી હતી। ઉજવણી કરવામાં આવી। સૌને નમસ્કાર। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આપણું ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ અને વિશ્વના નેતા તરીકે જ્યારે આજે કેન્દ્રમાં 11 વર્ષ એમની સરકારને પૂર્ણ થયા છે, ત્યારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ આ વર્ષ તરીકે જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પત્રકારોને હું આવકારું છું। મિત્રો, ગુજરાતની અંદર 7મી ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રીથી શરૂઆત કરી અને છેવાડાના માનવીની ચિંતા કરી અંત્યોદયનો વિચાર સાથે જે રીતે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને અત્યારે સતત 11 વર્ષ સુધી દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે, ત્યારે આજે 11 વર્ષ પૂર્ણ થયાથી હું એમને અભિનંદન આપું છું અને અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ વતી પણ માનનીય પ્રધાનમંત્રીજીને અભિનંદન આપું છું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।